ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું સ્વાગત છે। હું શીલા મહેતા। અમદાવાદ ખારીકટ કેનાલના કામમાં અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહેલ 240 કરોડના ઐતિહાસિક ભ્રષ્ટાચાર મુદ્દે બેનર લગાવી વિરોધનો કાર્યક્રમ। અમદાવાદ પૂર્વની સૌથી મોટી સમસ્યા ખારીકટ કેનાલ મુદ્દે અમે સતત 7 વર્ષ સુધી લડત ચલાવી હતી અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દિલ્હી સુધી રજૂઆતો કરી હતી। ત્યારબાદ વર્ષ 2022માં સરકાર ઝૂકી હતી અને ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાના 1200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી અને અમદાવાદ પૂર્વની જનતાને હાશકારો થયો હતો કે હવે ગંદકી અને પ્રદૂષણમાંથી મુક્તિ મળશે, પરંતુ સરકાર અને તંત્ર દ્વારા પહેલાં ખારીકટ કેનાલમાં કેમિકલ માફિયાઓને કેમિકલ ઠાલવવા દઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો અને હવે ખારીકટ કેનાલ અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીમાં પ્રીકાસ્ટ આરસીસી બોક્સ બનાવવાની જગ્યાએ માત્ર આરસીસીની ડાયફ્રેમ વોલ બનાવી અંદાજે 240 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। આ મુદ્દે સમગ્ર ખારીકટ કેનાલ પર બેનરો લગાવી વિરોધ કરવામાં આવ્યો છે। ખારીકટ કેનાલ મુદ્દે સતત 7 વર્ષ લડત ચલાવ્યા બાદ સરકારે ઝૂકવું પડ્યું અને સરકારે માન્યું કે ખારીકટ કેનાલ અમદાવાદ પૂર્વની સૌથી મોટી સમસ્યા છે। ત્યારબાદ અંડરગ્રાઉન્ડ કરવાના પ્રોજેક્ટની મંજૂરી આપી અને 1200 કરોડનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો। ત્યારે અમને અમદાવાદ પૂર્વના લોકોને હાશકારો થયો હતો કે અમને આ પ્રદૂષણમાંથી મુક્તિ મળશે, આ ગંદકીમાંથી મુક્તિ મળશે, પરંતુ ત્યારબાદ 2 વર્ષથી આ કામગીરી શરૂ કરવામાં આવી। પહેલાં ખારીકટ કેનાલની અંદર કેમિકલ ઠાલવીને ભ્રષ્ટાચાર કરવામાં આવતો, હવે કેનાલના કામગીરી કરવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। અહીંયા ખારીકટ કેનાલના કામગીરીની અંદર જે ટેન્ડર નક્કી કરવામાં આવ્યું હતું પ્રીકાસ્ટિંગ બોક્સ, એના બદલે ડાયફ્રામ અને આરસીસી વોલ કરી ઉપર સ્લેબ ભરીને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ મુદ્દે અમે સરકારને માંગણી કરીએ છીએ કે ખારીકટ કેનાલ એ અમારા સપના સમાન યોજના છે, અમદાવાદ પૂર્વના માટે સૌથી મહત્વની યોજના છે। આમાં કોઈ પણ પ્રકારનું કરપ્શન ન થવું જોઈએ। ખારીકટ કેનાલની 2 વર્ષની કામગીરી ચાલુ છે, મંથર ગતિએ કામ ચાલી રહ્યું છે, ત્યારે ઝડપથી આ કામગીરી પૂરી થવી જોઈએ। આજે પણ ખારીકટ કેનાલના લીધે આસપાસના રહીશો ખૂબ ત્રાહિમામ છે, પાણી ભરાઈ રહ્યા છે, મચ્છર માખીનો ઉપદ્રવ થઈ રહ્યો છે। ત્યારે સમગ્ર મુદ્દે અમે માંગણી કરીએ છીએ કે ખારીકટ કેનાલની અંદર કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર ન થવો જોઈએ। જે પણ ભ્રષ્ટાચાર કરવો હોય એની પર કડકમાં કડક પગલાં લેવા જોઈએ। ચોક્કસથી આ અમારા મુહિમનું આ પહેલું સ્ટેપ છે। આજે બેનર લગાવવાનો કાર્યક્રમ કર્યો છે એટલા માટે કે અમે જાહેર જનતાને જાગૃત કરવા માગીએ છીએ કે આ ખારીકટ કેનાલના નામે જસ ખાતા લોકો આજે ખારીકટ કેનાલની અંદર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। આજે અમે અમદાવાદ પૂર્વની સમગ્ર જનતાને જાગૃત કરીશું, ત્યારબાદ આગળના કાર્યક્રમો નક્કી કરીશું।